સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। ગાંધીનગરમાં એસિડ અટેકની ઘટના છે તે સામે આવી છે। ગાંધીનગરના કલોલમાં ઘટના બની હતી, જેમાં એસિડ અટેક છે તે રિક્ષા ચાલક દ્વારા કરવામાં આવ્યો હતો। સતરાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ પર એસિડ અટેકની ઘટના બની હતી, જેમાં પોલીસે કાર્યવાહી કરી છે। ટ્રાફિક નિયમન કરતી મહિલા હોમગાર્ડ પર આ એસિડથી અટેક છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરતા રિક્ષા ચાલકને રોકતા આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા હોમગાર્ડ અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ રિક્ષા ચાલકે હોમગાર્ડ મહિલાઓ પર એસિડથી અટેક કર્યો હતો। આ મામલે પોલીસે કાર્યવાહી કરી અને આ રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે। રિક્ષા ચાલકને માઠું લાગતા તેનું ઘર બાજુમાં જ સતરાલ ગામમાં હોય ત્યાં ઘરે ગયેલ અને ઘર વપરાશ માટે જે એસિડ બાથરૂમમાં પડેલું હતું તેની બોટલ લઈને ત્યાં પાછું આવેલો અને આ બોટલના ઢાંકણા ઉપર જે કાણું કરેલું હોય એ કાણા વટે આ મહિલા ઉપર એસિડનો છંટકાવ કરેલ, જેથી આ મહિલા ઉપર એસિડના ટીપા પડતા તેને એસિડની ઈજા થયેલ છે। મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે। કલોલ CHCથી એક પેશન્ટને અહીંયા રિફર કરવામાં આવ્યું હતું। હિસ્ટ્રી પૂછવા પ્રમાણે એમને એવું કહેવામાં આવ્યું હતું કે સતરાલ બ્રિજની નીચે એમને કોઈ ફોરેન કેમિકલ એમના મોઢા પર તથા પાછળના ભાગની અંદર બેકની અંદર નાખવામાં આવેલું હતું, જેનાથી ઈજા થયેલી હતી। બરાબર, આ દર્દીને અમે IV ફ્લુઇડ્સ, એન્ટીબાયોટિક, ડ્રેસિંગ અને બધું આપેલ છે, તથા વધુમાં સર્જન સાહેબ દ્વારા પણ એમને જોવામાં આવેલું હતું। ઉજ્જવલ વ્યાસ ગાંધીનગરથી લાઈવ જોડાયા છે। જે ઉજ્જવલ, આ ઘટના બની છે જેમાં રિક્ષા ચાલકે સતરાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ પર એસિડનો છંટકાવ કર્યો છે, શું વિગતો અને હાલ રિક્ષા ચાલકને ઝડપી પડાયો છે? આ બનાવ કલોલ સતરાલ બ્રિજની આસપાસ બન્યો હતો। આ ઘટનાક્રમ જો જોવા જઈએ તો બ્રિજ નીચે જે ટ્રાફિક સંચાલન કરતી મહિલા હોમગાર્ડ ઉપર રિક્ષા ચાલકે એસિડથી હુમલો કર્યો હતો। આ સમગ્ર બાબતમાં એવી હકીકતો બહાર આવી છે કે ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર રિક્ષા ચાલકને મહિલા હોમગાર્ડે રોક્યા હતા અને તેમને સમજાવ્યા હતા, જોકે બંને વચ્ચે આંશિક બોલાચાલી પણ થઈ હતી। બરાબર, તો આ બોલાચાલી દરમિયાન રિક્ષા ચાલકને માથું લાગ્યું હતું અને પોતાના ઘરે એસિડ લઈને આ મહિલા ઉપર છાંટ્યું હતું। આની સાથે અન્ય પુરુષ કર્મચારી પણ હતા, જોકે તે બચી ગયા હતા। મહિલા ઉપર જે એસિડ છાંટ્યો તે બાબતમાં અત્યારે એની સારવાર ચાલી રહી છે। તબીબોના જણાવ્યા અનુસાર અત્યારે હાલ આ મહિલા એકદમ સ્વસ્થ છે, ડોક્ટરોની નિગરાની હેઠળ છે અને તેની ફરિયાદ લેવાની તજવીજ અત્યારે હાલ ચાલુ છે। તો બીજી તરફ ગણતરીના કલાકોમાં જ કલોલ પોલીસે આ હુમલો કરનાર રિક્ષા ચાલકને પણ પકડી પાડ્યો છે। જી બિલકુલ ઉજ્જવલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। ત્યારે હવે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। ત્યારે ગાંધીનગરના કલોલમાં એસિડ અટેકની ઘટના બની હતી, જે બાદ પોલીસની તાત્કાલિક કામગીરી સામે આવી છે।